નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે। હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સોનાના ભાવમાં સૌથી મોટા કડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો સોનાના ભાવ 60,000 સુધી પહોંચવાની ચર્ચા છે। પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 60,000 સુધી ગગડી શકે છે। જી હા, ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી ટ્રેડ વોરથી સોનાનું ધોવાણ થશે। અમેરિકી નિષ્ણાતોના તારણ બાદ બુલિયન માર્કેટમાં ભારે ચર્ચા વહેતી થઈ છે। સોનામાં છેલ્લા 2 સેશન્સથી કડાકાનું વલણ જોવા મળ્યું અને બહુ મોટા પાયે ધોવાણની શરૂઆત હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે। અમેરિકી રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારનું પણ મોટું અનુમાન। ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 60,000 સુધી જઈ શકે છે। વિશ્વભરમાં સોનાના ઉત્પાદનમાં વધારાની પણ સીધી અસર। બજારમાં ઉપલા સ્તરે સોનાની માંગમાં ઘટાડો પણ જવાબદાર છે। સોનામાં રોકાણની વધારે માત્રા પણ હવે દબાણ વધારાશે। તો સહયોગી માનસી લાઈવ જોડાઈ ગયા છે। માનસી, સોનાના ભાવમાં સૌથી મોટા કડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે। વાત હતી કે સોનું 1 લાખને પાર જશે તેવો અંદાજ હતો અને હવે સોનાના ભાવ 60,000 સુધી પહોંચવાની ચર્ચા વહેતી થઈ છે। માનસી, જી બિલકુલ, જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી અનેક એવા નિર્ણયો લઈ રહ્યા છે જેના કારણે માર્કેટ પર મોટા પાયે અસર જોવા મળી રહી છે અને સોનાના બજારમાં વધુ અસર જોવા મળે તેવી પણ શક્યતા છે। ડોનાલ્ડ ટ્રમ્પે જે નિર્ણય કર્યો હતો રેસિપ્રોકલ ટેરિફ, વિશ્વના કેટલાક દેશો ઉપર રેસિપ્રોકલ ટેરિફ જે લાદવામાં આવ્યો છે તેના કારણે સીધી અસર સોનાના ભાવ પર વર્તાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। નિષ્ણાંતોનું માનવું છે, અમેરિકી નિષ્ણાંતોનું, કે જો આ રેસિપ્રોકલ ટેરિફની અસર વર્તાશે તો પછી સોનાના ભાવ આગામી સમયમાં 56,000 રૂપિયા સુધી ઘટાડા થઈ શકે છે। સોનાના ભાવમાં 56,000 રૂપિયા સુધી સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ પહોંચી શકે છે। અત્યારે સોનાનો ભાવ 90,000 ને પાર છે, પરંતુ આગામી સમયમાં સોનાનો ભાવ 56,000 ની અંદર આવી જશે। તેનું મુખ્ય કારણ એ છે કે એક તો ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદ્યું છે, બીજું કારણ છે કે સોનાની હવે સપ્લાય વધી છે। લોકો પાસે જે પણ સોનું પડ્યું હતું વૈશ્વિક બજારમાં, એ સોનું હવે જૂનું સોનું ધીરે ધીરે બહાર આવી રહ્યું છે। બીજી મહત્વની વાત કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જ્યાં સોનાનું ખનન થાય છે એ જ દેશોમાં સોનાનું ખનન કરવાની જે કાર્યવાહી છે તે ગતિ અત્યારે તેજ થઈ ગઈ છે, એટલે સોનું વધુ પ્રમાણમાં માર્કેટમાં આવી રહ્યું છે। મહત્વનો મુદ્દો એ પણ છે કે એક તરફ જ્યારે સોનાના ભાવ 90,000 ને પાર પહોંચ્યા છે ત્યારે લોકો સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે। મોટા ભાગે સોનાની ડિમાન્ડ ઘટી છે અને સપ્લાય વધી છે, એટલે એક મુખ્ય કારણ છે કે સોનાના ભાવમાં ઘટાડો આગામી સમયમાં આવી શકે છે। આ સાથે જ લોકો જ્યારે સોનાના ભાવ વધઘટ થતા હોય છે ત્યારે ગોલ્ડ ETF માં ઇન્વેસ્ટ કરતા હોય છે। ગોલ્ડ ETF માં ઇન્વેસ્ટ કરે છે એટલે ગોલ્ડ પ્રાઇસ પર દબાવ પણ વધતો રહે છે અને આગામી સમયમાં તેની અસર જોવા મળી શકે છે। એક કહેવત એવી પણ છે સોની બજારમાં કે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે યુદ્ધમાં લોકો સોનું ખરીદે છે અને જે પ્રોપર્ટી બજાર છે એમાં મંદી આવતી હોય છે, અને જ્યારે યુદ્ધની સ્થિતિ નથી હોતી ત્યારે પ્રોપર્ટી બજારમાં તેજી આવે છે અને સોનામાં મંદી આવે છે। અત્યારે વૈશ્વિક રીતે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે જોતા સોનાના ભાવમાં તેજી આવી હતી। પછી રશિયા યુક્રેન યુદ્ધ હોય કે ઇઝરાયલનું યુદ્ધ હોય, એ તમામ યુદ્ધને લઈને સોનાના ભાવમાં તેજી આવી હતી, પરંતુ હવે આગામી સમયમાં જે ટ્રેડ વોર ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરી છે, એક તરફ એ ટ્રેડ વોર અને બીજી તરફ કરારો થઈ રહ્યા છે, સમજૂતી થઈ રહી છે, જે વિશ્વયુદ્ધ થઈ રહ્યું છે તેમાં સમજૂતી થઈ રહી છે શાંતિની, એટલે એ બાબતની અસર પણ વર્તાઈ શકે છે સોનાના ભાવ ઉપર। આગામી સમયમાં શક્યતા એવી છે કે સોનાનો ભાવ 56,000 ની અંદર આવી જાય તેવી શક્યતા છે। અને છેલ્લા 4 દિવસનો અગર આપણે રેકોર્ડ જોઈએ તો છેલ્લા 4 દિવસની અંદર પણ સોનાના ભાવ સતત ઘટતા આવ્યા છે। 4 એપ્રિલના રોજ સોનાના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો। એ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે, જે સૌથી મોટો કેટલાક લોકો માટે ચિંતાનો વિષય પણ છે જેમને ઇન્વેસ્ટ કર્યું છે। પરંતુ જે લોકો સોનું ખરીદવા માંગે છે તેમના માટે એક સારા સમાચાર પણ છે કે આગામી સમયમાં સોનાના ભાવ ઘટશે, એટલે જો સોનું લેવાનું લોકો વિચારી રહ્યા હોય તો થોડી રાહ જોઈ લેવી સારી રહેશે। આગામી સમયમાં જ્યારે સોનાના ભાવ ઘટીને 56,000 થી 60,000 ની સપાટી પર આવી જાય ત્યારે સોનું ખરીદવું હિતાવહ રહી શકે છે। માનસી, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો આપણી સાથે સોનાના વેપારી કાલ્પનિક ચોકસી પણ જોડાઈ ગયા છે। કાલ્પનિકભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે અત્યારે સોનાના ભાવને લઈને જે કડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે કે સોનાનો ભાવ અંદાજ હતો કે 1 લાખને પાર જશે, પરંતુ અહીંયા હવે 60,000 સુધી પહોંચવાની ચર્ચા વહેતી થઈ છે, આપની પ્રતિક્રિયા? આવનારા દિવસોમાં સોનું તમે ગયા વર્ષથી ટ્રેક કરો ને તો એક વર્ષમાં સોનાએ 33% રિટર્ન આપ્યું છે। સોનું આવનારા ચોક્કસપણે 1,15,000 થી 20,000 રૂપિયા ચોક્કસ થશે। આ જે ટેરિફની અસર, પહેલા કેવું હતું કે જ્યારે ટેરિફ અમેરિકન ગવર્મેન્ટે બધા કન્ટ્રીમાં રેસિપ્રોકલ ટેરિફ નાખી, એના આધારથી સોનું એવું લાગતું હતું કે વધ્યું, પણ ભારતમાં જોવો તો એમને 26% જેવી આપણા પ્રોડક્ટ પર ટેરિફ અમેરિકાએ લાદી છે। તો આ એનું કરેક્શન છે। આ કરેક્શન થોડા દિવસમાં સુધરશે, સોનું પાછું નહીં આવે।
સોનું ચોક્કસપણે 1 લાખ ઉપર તમે 1,20,000 રૂપિયા 1 થી 15 થી 20,000 રૂપિયા આ વર્ષના અંત સુધીમાં જોશો. સોનાના છેલ્લા તમે ઘણા વર્ષોના ટ્રેક બી જોઈ લો, એનાલિસિસ ડેટા જોઈ લો, સોનું ક્યારે ઉતરવા કરેક્શન ચોક્કસ આવ્યું છે જે 10%, 15%, પણ એ કરેક્શનથી સોનું ઘટશે એ સાવ તળિયામાં જવાનો એવું કોઈ શક્યતા નથી. સોનું આવનારા દિવસોમાં ચોક્કસપણે વધશે જ. અને અત્યારે વર્લ્ડની જે વિશ્વની રિસેશનની સ્થિતિ છે, અમેરિકા ખુદ રિસેશનમાં છે, આ બધા વિશ્વની જે રિસેશન સ્થિતિ છે ત્યારે આ પ્રેશિયસ મેટલ સોનું અને ચાંદી આ ચોક્કસપણે સારામાં સારો ભાવ ઉપર જવાની શક્યતા ચોક્કસ છે. કાલ્પનિકભાઈ, સૌથી વધુ વળતર સોના દ્વારા મળતું હોય છે, પરંતુ અહીંયા જો હવે 60,000 સુધી જો ભાવ પહોંચે તો સોનાની બજારમાં કેટલી અસર તેની જોવા મળી શકે છે? આ એક છે ને હોક્સ એક આખું ન્યૂઝ છે, બાકી 60,000 સોનું નહીં થાય. એનું કારણ છે કે સોનાની ઉત્પાદન અને સોનાની જે અત્યારના ટાઈમમાં સોનામાં જે નેચરલ મિનરલમાં જે એની પ્રોડક્શન ને જે એની ક્વોન્ટિટીમાં જે માઇનિંગમાં સોનાનું પહેલાથી ઘણો ઘટાડો, હવે એટલા બધા રિઝર્વ્સ ગોલ્ડના બી બહુ રહ્યા નથી. પણ નવા આવશે ત્યારે વાત બરાબર, પણ સોનું છે ને જે પ્રમાણે આવનારા વિશ્વ અને જે પ્રમાણે રિસેશનના એધાન છે એના તો ચોક્કસ સોનું અપ જ જવાનું છે. આ વાત બી એમ હતું કે કોવિડ પછી સોનું ઘટશે, જે વધી ગયું હતું, પણ તમે જોયું કોવિડ પછી સોનું ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે. જી બિલકુલ, આભાર કાલ્પનિકભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે જાવેદભાઈ પણ જોડાઈ ગયા છે, સોનાના વેપારી. જાવેદભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે અત્યારે સોનાના ભાવના સૌથી મોટા કડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે કે સોનું 60,000 સુધી ગગડે તેવી શક્યતા અત્યારે બુલિયન માર્કેટમાં ચર્ચા થઈ રહી છે, આપની प्रतिक्रिया? नहीं, ऐसा तो नहीं है. अभी कोई ऐसा सोना इतना माइनस तो नहीं जाएगा क्योंकि पूरी इकोनॉमी इसके ऊपर है और चाइना ने भी ज्यादा कॉस्टली बाइंग किया हुआ है, तो कभी आ सकता था 80,000 तक आ सकता, पर इससे नीचे नहीं जा सकता है. ऐसा तो नहीं है. ज्वेलरी के अंदर थोड़ा टैरिफ की वजह से ये भी सब टैरिफ ला रहा है, उसके लिए ज्वेलरी बाजार के अंदर थोड़ा माइनसिंग हो सकता है, मगर गोल्ड तो इतना ज्यादा माइनस नहीं हो सकता है. જાવેદભાઈ, જો 60,000 સુધી ભાવ પહોંચે તો બજારમાં તેની કેટલી અસર જોવા મળી શકે છે અને જે રોકાણકારો હોય છે તેમના પર તેની કેટલી અસર રહી શકે છે? 60,000 તો લોક બાઇંગ કરશે જ, પબ્લિક તૂટી પડશે 60,000 માં ગોલ્ડ લેવા માટે તો. જી બિલકુલ, આભાર જાવેદભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે એક વર્ષમાં સોનાએ 33% જેટલું વળતર આપ્યું છે તેવું સોનાના વેપારીઓનું કહેવું છે. અને સોનામાં રોકાણ કરવાની માત્રામાં જે રીતે હવે જો ભાવ ગગડશે તો વધુ પ્રમાણે લોકો આગળ આવશે સોનાની ખરીદી માટે. અને સોનાના ભાવમાં સૌથી મોટા કડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી ટ્રેડ વોરથી સોનાનું ધોવાણ થશે તેવી અત્યારે માહિતી મળી રહી છે. ને અમેરિકી નિષ્ણાંતોના તારણ બાદ બુલિયન માર્કેટમાં ભારે ચર્ચાએ વેગ પકડ્યો છે. સોનામાં છેલ્લા 2 સેશન્સથી કડાકાનું વલણ જોવા મળી રહ્યું છે, પરંતુ બહુ મોટા પાયે ધોવાણની શરૂઆત હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે. અમેરિકી રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારનું પણ એક મોટું અનુમાન જે છે તે સામે આવ્યું છે કે ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 60,000 સુધી જઈ શકે છે. વિશ્વભરમાં સોનાના ઉત્પાદનમાં વધારાની પણ સીધી અસર જે છે તે થઈ શકે છે અને બજારમાં ઉપલા સ્તરે સોનાની માંગમાં ઘટાડો પણ જવાબદાર.